બસ આવી આજે સવારમાં પેપર ખોલો, કાંઈ વાત સાંભળો, કોઈની પાસે ન્યૂઝમાં આવો, સમાચાર સાંભળો તો એટલી બધી દીકરીઓ જે ભાગી જવાના પ્રસંગ બને છે, ત્યારે ખૂબ દુઃખ થાય છે. મારે એટલું જ કહેવું છે કે જે મા બાપે 20 વર્ષ મોટી કરી હોય દીકરીને, લાડ કોડથી જે એને કાંઈ જરૂરિયાત હોય, ભણાવી હોય, ડિગ્રી લીધી હોય, એમાં કોઈ બાપને પૈસાની આશા હોય? કોઈ બાપને એની પાસે પૈસાની આશા ન હોય કે એ મને નોકરી કરીને કમાઈને આપે. કોઈ બાપ એવો ન હોય. અને બધાય બાપ એવું ઈચ્છે કે મારી દીકરી સુખી થાય, મારી દીકરીને સારું ઠેકાણું મળે, સારો વર મળે. આવી બાપની તમન્ના હોય, મા બાપની તમન્ના હોય. અને જ્યારે દીકરી એ ભાગી જાય છે ત્યારે મા બાપ ભાંગી જાય છે. બાપ ગામમાંથી કાંઈ નીકળે તો મોઢું ઉપર નથી કરી શકતો. ખાલી એટલી જ વિચાર કરવાનો, જે જાવાવાળી દીકરીઓને ખાલી એટલો જ વિચાર કરવાનો કે જે મા બાપે મારા માટે દિન રાત મહેનત કરીને મને મોટી કરી હોય, આજ એને હું કેમ પાટું મારી શકું? આપણે એક મેસિંગ લેવા જઈએ તો 7 દુકાનો ફરીએ, 8 દુકાનો ફરીએ, કેટલી બજારોને વીખી નાખીએ આપણા મેસિંગ માટે. ત્યારે એક જીવનસાથી ગોતવા માટે ખાલી 2 કલાકમાં તમે નક્કી કરીને ભાગી જાઓ. બાપની ઉપર એટલો બધો વિશ્વાસઘાત થાય છે અને બાપ ભાંગીને ભૂકો થઈ જાય છે. તો આવો વિચાર હરેક દીકરીઓને કરવો પડશે કે મારા માવતરનું હું. પછી આવો વિચાર કરજો. એટલે મારો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો અને બધાને જય શ્રી કૃષ્ણ.